શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં બીજું વલ્લભાખ્યાન આવે છે અને તેમાં 10મી કડી ચાલુ છે. પરિક્રમાના નિમિત્તથી 10 દિશાઓમાં દિગ્વિજય કર્યો અને પોતાના ચરણારવિંદની રસથી સર્વ તીર્થોને સનાત કર્યા. શ્રી ગોપાલદાસજી આપે ભારતભરની કરેલી યાત્રાઓ અને તેના હેતુઓનું નિરૂપણ કરે છે. સામાન્ય જીવ તીર્થયાત્રા કે પૃથ્વી પ્રદક્ષિણા પોતાના અંગત કલ્યાણ માટે કરે છે, પરંતુ શ્રી વલ્લભે કરેલી યાત્રા પાછળ જુદા જુદા હેતુઓ છે. સામાન્ય મનુષ્યો તીર્થોમાં જઈને તેમના પાપ ત્યાં મૂકી આવે છે, પરંતુ પાપના ધામરૂપ બનેલા સૌ તીર્થોને મહાપ્રભુજીએ પોતાના અલૌકિક સામર્થ્યથી પોતાના ચરણારવિંદની રજના સંબંધથી પાવન કર્યા છે, તેમને પવિત્ર બનાવી કૃતાર્થ કર્યા છે. યાત્રા દરમિયાન અન્ય મતના અનેક પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરી તેમાં વિજય પ્રાપ્ત કર્યા. મદોન્મન હાથીઓ જેવા માયાવાદીઓને જીતવાનું કાર્ય અસાધારણ હતું. આપે વિદ્યાનગરની સભામાં, ઓરછાની અને જગન્નાથપુરીની સભામાં, દક્ષિણમાં, ઉજ્જૈનમાં અને કાશીમાં સૌ પંડિતોને પરાજિત કર્યા. કોઈ સામે આવવાની હિંમત કરતું નહીં. આમ 10 દિશાએ દિગ્વિજય કરી વિજય ડંકો બજાવ્યો. દિશાઓ 8 છે, ત્યારે ગોપાલદાસજી 10 દિશાઓની વાત કેવી રીતે કરે છે? તો 4 દિશાઓ અને 4 ખૂણા મળી 8 અને ઉપરાંત આકાશ અને પાતાળ મળી 10 દિશાઓ ગણાવી છે. આકાશ અને પાતાળમાં કેવી રીતે પધાર્યા? આકાશ સ્વામી વાયુદેવ ગણાય છે અને પૃથ્વી ઉપર મધ્વાચાર્ય સ્વરૂપે પ્રગટ થયા હતા. પાતાળમાં સ્વામી શેષજી છે, તેઓ પૃથ્વી ઉપર રામાનુજ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ બધા આચાર્યનો પણ વૈષ્ણવ મતાનુયાયી હતા અને કૃષ્ણદેવ રાજાની સભામાં ઉપસ્થિત હતા. તેમણે વલ્લભનું પ્રભુત્વ સ્વીકાર્યું અને વલ્લભને વિજય તિલક કર્યું. માટે અહીં ગોપાલદાસજી કહે છે કે આ વૈષ્ણવ આચાર્યો દ્વારા થયેલી વિજય તિલકથી શ્રી વલ્લભનો 10 દિશામાં દિગ્વિજય થયો છે. વલ્લભની પરિક્રમાનો ત્રીજો હેતુ જગતને મિથ્યા કહેતા માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરવાનો હતો, જે આપે વિવિધ સ્થળોએ સુંદર રીતે કર્યું. આ પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં શ્રી મહાપ્રભુજી વિવિધ સ્થળોએ બિરાજ્યા. જ્યાં શ્રીમદ ભાગવત, વેદ આદિ શાસ્ત્રોનું પારાયણ કર્યું, ત્યાં આપની બેઠકો પ્રસિદ્ધ થઈ. દૈવી જીવો આ બેઠકોએ જાય, ત્યાં દર્શન કરે, સેવા કરે, ત્યાંના ચરિત્રોનું સ્મરણ કરે અને જારી ચરણ સ્પર્શ કરે. તે દ્વારા 84 લાખ યોનિમાંથી તેમનો જન્મ મરણનો ફેરો ટળે અને તેમને ભગવત પ્રાપ્તિનો કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય. એ માટે આ બેઠકો પણ પ્રસિદ્ધ થઈ છે. ગોપાલદાસજી પૃથ્વી પરિક્રમા પછી કાશીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે ત્યારે પત્રાવલંબન ગ્રંથ તૈયાર કરી તેને પ્રગટ કરવાની જરૂર પડી. તે પ્રસંગનું નિરૂપણ અહીંયા કર્યું છે. પત્રાવલંબે પંડિતજી ત્યાં માયક મત માતં શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંગ. મહાપ્રભુજીએ પત્રાવલંબન નામનો ગ્રંથ રચી શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીના દેવાલયના દ્વારે લગાવ્યો. બધા પંડિતોએ જણાવ્યું કે આ ગ્રંથનો પહેલો અભ્યાસ કરો અને પછી તે અંગે તેમને કોઈ પ્રશ્ન રહે તો જ શાસ્ત્ર ચર્ચા કરવા માટે આવો. પંડિતો વેદાંતના જ્ઞાતા હતા, તેથી તેમની વિદ્યાના મતથી મત ઝરતા હાથીની જેમ માયાવાદ વિશે જ્યાં ત્યાં શાસ્ત્રાર્થ કરતા હતા. કોઈ પણ વિદ્વાન પંડિત આ ગ્રંથ વાંચ્યા પછી શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા નહીં. આમ શ્રી મહાપ્રભુજી ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે, તેઓ પોતાનો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત સચોટ રીતે પ્રતિપાદિત કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો કોટી કામદેવને લજાવે તેવું સાકાર પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્ર દ્વારા સિદ્ધ કર્યું છે. શ્રી મહાપ્રભુજીએ વિદ્યાનગરમાં કૃષ્ણદેવરાયની સભામાં પણ માયાવાદનું ખંડન કરી ભગવાન શ્રી કૃષ્ણ કોટિકંદર પલાવણને સાકાર પૂર્ણ પુરુષોત્તમ છે તેમ સિદ્ધ કર્યું હતું. ત્યાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરી
વિજય પ્રાપ્ત કરી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં કાશી પધાર્યા. કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર ગંગાજીમાં સ્નાન કરી આપ બિરાજ્યા અને ભાઈ કેશવપુરીએ આપના મકાન ઉપર વિજયધ્વજ ફરકાવ્યો. કાશીના વિદ્યામંદવાળા મદોન્મદ પંડિતો વિજયધ્વજ જોઈને ઈર્ષ્યાથી ક્રોધે ભરાયા. મહાપ્રભુજી પાસે શાસ્ત્રાર્થ કરવા આવવાનું શરૂ કર્યું. ખૂબ મોટી સંખ્યામાં આવવા લાગ્યા. મહાપ્રભુજીએ પોતાનું મકાન નાનું પડવાથી શેઠ પુરુષોત્તમદાસજીના ઘેર એક મોટો મંડપ રચી વિશાળ ધર્મસભાનું આયોજન કર્યું અને ત્યાં 27 દિવસ સુધી શાસ્ત્ર ચર્ચા ચાલી. મહાપંડિતોનો પરાજય થયો, છતાં પરાજય પામેલા વિદ્વાનો ફરી ફરીને આવતા અને અનેક કુતર્કો કરતા. ત્યારે મહાપ્રભુજીએ તેમને બધી દલીલોના જવાબરૂપે પત્રાવલંબન નામનો ગ્રંથ રચી પોતાના સેવક કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે આ ગ્રંથ કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરે લગાવો. જે વિદ્વાનોને અમારી સાથે ચર્ચા કરવી હોય તેઓ પ્રથમ આ ગ્રંથ વાંચે અને પછી શંકા રહે તો જ ચર્ચા કરવા આવે. પત્રાવલંબન ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ પ્રભુના કૃપા પ્રસાદ વડે મેં વેદ વિરુદ્ધ માયાવાદનું ખંડન કર્યું છે. આ વિષયમાં કોઈએ જરા પણ સંશય કરવો નહીં, કારણ કે મહાદેવજી પણ તેના સાક્ષી છે. જેઓ વેદ ઉપર શ્રદ્ધા રાખનાર મહાપુરુષો છે તેમની પણ આ વિષયમાં સંમતિ છે. વેદને નહીં જાણનારા મનુષ્યો માટે આ વાત નહીં સ્વીકારે, પણ હું એમની ઉપેક્ષા કરું છું. સઘળા ઉપનિષદોથી સિદ્ધ એવા બ્રહ્મવાદનું મેં સ્થાપન કર્યું છે. તેથી ત્રિલોકનાથ કાશીપતિ વિશ્વનાથ સદા પ્રસન્ન હજો. મારા લખેલા વિષયમાં કોઈને સંદેહ થાય તો મને સવિસ્તાર પૂછે. મને પૂછતા જરા પણ ભય રાખવો નહીં. કાશી વિશ્વનાથના આ દરવાજામાં મેં જે પત્ર લગાવે છે અને ડંકો બજાવે છે તે ચોક્કસ છે. દરેક વિદ્વાને તે સાંભળવો જોઈએ. વેદમાર્ગનું રક્ષણ કરનાર વિદ્વાનો જ સાચા વિદ્વાનો છે અને તેઓ સર્વમાન્ય છે. આમ શુદ્ધાદેશ બ્રહ્મવાદનું સ્થાપન શ્રી મહાપ્રભુજીએ કાશી નગરીમાં પણ કર્યું. હવે પુષ્ટિમાર્ગ આપે કેવી રીતે સુદૃઢ કર્યો તેનું નિરૂપણ ગોપાલદાસજી 12મી કડીમાં કરે છે. તે આવતીકાલે જે શ્રી ગોખલેશ.